દિલ્હીમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ તેમના ઘરને ટકાઉ જીવન પદ્ધતિની શૈલીમાં પરિવર્તિત કર્યું છે। તેનો અર્થ એ છે કે અહીં બધું જ લીલુંછમ અને કુદરતી છે। તેઓ અનપ્રોસેસ્ડ ફૂડ સરળતાથી મળી શકે તેવા ઉમદા વિચારોથી પ્રેરિત છે। પીટર સતવંત સિંહ અને તેમની પત્ની નીનો કૌર ઘરે પોતાના માટે ફળો અને શાકભાજી ઉગાડે છે। તેમની પાસે માછલીનું ફાર્મ પણ છે। આ બધા માટે તેમણે ઘણા રિસર્ચ બાદ ફૂડ પ્રોડક્શન સિસ્ટમ એક્વાપોનિક્સની મદદ લીધી હતી। There was no technology for aquaponics available here except one or two companies who were providing it. And they were not giving the full information and they were charging a lot. See, the US system of aquaponics is it's a very sophisticated system. And they use all sorts of expensive materials. So when I looked at that, I realized it's too expensive to set up. So I actually modified it. પંજાબથી દિલ્હી આવ્યા બાદ આ વૃદ્ધ દંપતીએ તેમની જીવનશૈલીમાં કોઈ ફેરફાર કર્યો નથી। જ્યારે તેમને જાણવા મળ્યું કે નીનો કૌર લ્યુકેમિયાની બીમારીથી પીડિત છે અને તેમાંથી છુટકારો મેળવવા માટે વૈકલ્પિક ઉપાયોની જરૂર છે, ત્યારે તેમણે એક્વાપોનિક્સ શીખવા અને સમજવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। We've always been conscious of eating healthy food and organic food. Okay. So when we moved to Delhi from Punjab, because after we got married, we moved back to our farm. And then when we moved back to Delhi for our children's education, we found that in a small space, because there we had a farm, one can't grow so much food. So that's why we discovered aquaponics, where you can go vertical and you can grow more food. પીટર અને નીનોના ઘરમાં ગ્રીન હાઉસ, રૂફટોપ ગાર્ડન, ફિશ ટેન્ક અને 10,000થી વધુ છોડ છે, જે તેમના લીલાછમ બગીચા માટે માછલીના ખોળનો ખાતર તરીકે ઉપયોગ કરે છે, જેનાથી રાસાયણિક ખાતરોના ઉપયોગની જરૂરિયાત રહેતી નથી। So what we did was we just set up a fish tank and we set up a few pipes and various systems and we got it working. And it took about 2 years for us to try and get it working. And then eventually it all came into place. આ વૃદ્ધ દંપતી લોકોમાં એક્વાપોનિક્સનું જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે ઓનલાઈન ક્લાસ પણ ચલાવે છે। એકમાત્ર ઉદ્દેશ એ છે કે અન્ય લોકો પણ ઇકો ફ્રેન્ડલી ટેવોને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવી શકે। So we had weekend courses where over the Saturday, Sunday, half a day, we had people coming. On day one, I would do all the aquaponics and day two, Nino would explain all about the plants. But we found that people could not understand. Then we have modified it. So we have 2 weeks online courses on Zoom, 7 to 7:40 in the evening. પીટર અને નીનો જેઓ સ્વનિર્ભરતા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની હિમાયત કરે છે, ભાવિ આયોજનમાં સૌર પેનલ્સથી વીજળી ઉત્પન્ન કરવી અને વાતાવરણીય પાણી ઉત્પાદન કરવાનો પણ તેઓ સમાવેશ કરે છે, જે હરિયાળા ભવિષ્ય તરફ તેમની વિચારશક્તિ અને ઈચ્છાશક્તિ દર્શાવે છે।